નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને ખરાબ કહે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે એ વ્યક્તિને શોધવાનું જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે। થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે, એ ક્યારેય ના ભૂલતા। પરવાહ ના કરો જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી। સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। સૌથી મુશ્કેલ રસ્તો એ હોય છે જ્યાં તમારે એકલા ચાલવું પડે છે, અને આ જ રસ્તો તમને વધુ મજબૂત બનાવે છે। તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે। હંમેશા વેલ્યુબલ બનો દોસ્તો, અવેલેબલ નહીં। કારણ કે જો હંમેશા અવેલેબલ રહેશો ને, તો દુનિયા ફક્ત તમારો ઇસ્તેમાલ જ કરશે। ચૂપ રહેવું એનાથી બહેતર હોય છે જ્યારે સામેવાળો વ્યક્તિ એ તમને સમજી ના શકતો હોય। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ એ તમારે રડીને દુઃખી થઈને ગુમાવવી પડે છે, છોડવી પડે છે। કઠિન સમયમાં, કઠિન મુશ્કેલીઓમાં એક સમજદાર વ્યક્તિ એ તો રસ્તો શોધે છે, અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।